हरे कृष्णा गाइस, माधव चैनल में તમારું બધાનું સ્વાગત છે। આજે આપણે આયા છે ઇસ્કોન ટેમ્પલમાં। જે તમે પાછળ દેખી રહ્યા છો તે જગન્નાથ બલદેવ અને સુભદ્રા મૈયાનો રથ છે અને આ છે ઇસ્કોન ટેમ્પલ અને ત્યાં આજે મહાઆરતીનો પ્રોગ્રામ છે। તો આજે આપણે આ મહાઆરતીમાં આવવાના છીએ અને અહીંયા આવીને આપણે જે જોવાનું છે અને અમે મારી ફ્રેન્ડ છે, હજી હું તમને બધાને મળાવું કે જે હજી પ્રસાદ બી છે અંદર અને પ્રસાદ જમીને આપણે મહાઆરતી પણ ઉતારી છે, એ બધા વિડીયો હું આમાં મૂકીશ અને એના પછી કાલે આપણા જગન્નાથ ભગવાન સ્વયં બહાર નીકળશે અને જશે એમની રથમાં અને રથની સવારી કરશે પણ એ ટાઈમે હું વિડીયો ઉતાર અમે આ ઇસ્કોનની બધી જ માતાઓ ભેગી થઈને આ મહાઆરતીની તૈયારી કરી રહ્યા છે, જે તમે દેખી રહ્યા છો। આ બધી થાળી છે 5 દીવાની, જેમાં અમે બધી આરતી ઉતારીશું અને આરતી ઉતારીને આ થાળી બધાની ગિફ્ટ તરીકે ઘરે લઈ જવાની છે અને બીજી એક રિટર્ન ગિફ્ટ બી મળે છે। આ અમે અને મારા ફેમિલીવાળા આરતી ઉતારવા આવ્યા છીએ, તમે દેખી રહ્યા છો। આરતી ઉતારવામાં બી ખૂબ લાઈન હતી અને આ અમે હવે આરતી ઉતારીશું, પછી રિટર્ન ગિફ્ટ લઈશું અને પછી અમે જમવા જઈશું, જે તમે મારી આગળની વિડીયોમાં જોઈ શકશો। જ્યારે આપણે આ ઇસ્કોન મંદિરમાં દર્શન કરીને જ્યારે પરિક્રમા કરીએ છીએ ત્યારે આ પરિક્રમા કરતાં આપણે જોવા મળશે કે ભગવાન વિષ્ણુ કૃષ્ણના દરેક અવતાર અહીંયા છે, જે તમે દેખી હાથ અડાઈને મહેસૂસ બી કરી શકશો અને બધા જ વિગ્રહના યાની કે દરેક અવતાર જે થયા છે એ બધા જ આપણને અહીંયા દર્શન થશે અને તમારી આખી પરિક્રમા પણ પૂરી થશે ને એ જોઈને તમારું મન પણ ખુશ થઈ જશે। જે તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો, આ કલ્કી અવતાર ગયો એમ કરીને આખી ફેરી કરતાં વચ્ચે આ દરવાજો આવે છે, જેમાં તમે ભગવાનના મંદિરમાં અંદર એન્ટ્રી પણ કરી શકો છો। આવા 3-4 દ્વાર છે જે આપણે ગોળ પરિક્રમા કરતા આવે છે। दूसरे माता जी है जो सब इस्कॉन के हैं, वो सभी यहाँ प्रसाद ले रहे हैं एक दूसरे के साथ मिलकर। देखो और क्या क्या प्रसाद ले रहे हैं वो भी देखो। रोटी खा लिया उन्होंने और यहाँ सभी भक्त प्रसाद ले रहे हैं अपनी अपनी सेवा पूरी करके। तो अब हम आगे देखेंगे कि महसाणा इस्कॉन में कब से रथ यात्रा निकल रही है और कैसे निकल रही है और कितने जन इसमें लगे हुए ये सब। हरे कृष्णा, તમે જોઈ રહ્યા છો કે જ્યારે મહાઆરતી જગન્નાથની રથયાત્રાના આગલા દિવસે ખૂબ ભવ્ય મહાઆરતીનો પ્રોગ્રામ થાય છે અને ત્યાં પ્રસાદનું પણ વિતરણ થાય છે, જે આ બધા ત્યાં રહેવાસીઓ ભક્તો ત્યાં જમી રહ્યા છે અને આખો હોલ છે જ્યાં બધા જ પ્રસાદ લઈ રહ્યા છે અને ઉપર મંદિરમાં ભગવાનની મહાઆરતી પણ થઈ ગઈ છે। આ રીતે અમારો આખો મહાઆરતીનો આખો સાંજે 5 વાગ્યાથી લઈ સવારે 10 વાગ્યા સુધી ચાલુ રહ્યો છે। હવે આપણે આગળ સાંભળીશું કે આ જગન્નાથનો રથ આ ઇસ્કોન ટેમ્પલમાંથી ક્યારનો નીકળે છે, કેટલા વર્ષથી નીકળે છે, એના માટે આપણે તેમના રહેવાસીને પૂછીશું। હરે કૃષ્ણા, આપણે અહીં આવ્યા છે મહેસાણાના ઇસ્કોન ટેમ્પલ યાની કે એમના મંદિરે, જ્યાં જગન્નાથ બલદેવ અને સુભદ્રા મૈયાની ખૂબ અતિ ભવ્ય રથયાત્રા નીકળે છે, પણ એના આગલા દિવસે અહીંયા મહાઆરતીનો પ્રયોજન થાય છે, ત્યાં પ્રસાદમ બી હોય છે અને ખૂબ સરસ ઉત્સવ થાય છે। તો આપણે આ બહુ જૂના અહીંના જે ભગત એમને પૂછવા માંગીએ છીએ કે આ રથયાત્રા કેટલા વર્ષથી નીકળે છે, તો આપણે એમને પૂછીશું કે આ રથયાત્રા કેટલા વર્ષથી મહેસાણા ઇસ્કોનથી નીકળે છે। આ રથયાત્રા અષાઢી બીજના દિવસે છેલ્લા 5 થી 6 વર્ષથી નીકળે છે એન્ડ અવસર પાર્ટી પ્લોટથી આ રથયાત્રા નીકળે છે અને પછી મહેસાણામાં 8 કિલોમીટરનો રૂટ તય કરીને ઉમંગ પાર્ટી પ્લોટમાં એન્ડ થાય છે। પહેલા કરતા અત્યારે ભક્તો વધારે છે, તમને એવું લાગે છે? અત્યારે ભક્તોની સંખ્યા ડબલ થઈ ગઈ છે। અને તમને એવું ક્યારે, તમે કેટલા વર્ષથી આ સંસ્થા જોડે જોડાયેલા છો? અમે છેલ્લા કેટલાય વર્ષોથી મારા મમ્મી પપ્પાના જોડેથી જોડાઈ, હું નાની હતી ત્યારથી જોડાયેલી છું। તો તમને અહીંયા લઈને કેવો અનુભવ થયો કે અહીંયા બીજાને પણ આવવું જોઈએ? હા, આપણને આ 84 લાખ યોનિઓમાંથી મનુષ્ય જન્મ મળ્યો છે, તો પછી આ જન્મ આપણે ભગવાનની ભક્તિ કરીને એમના ઘરે જઈને આ સાર્થક બનાવવો જોઈએ। અને શું અહીંયા મેં સાંભળ્યું છે અને હું પણ આવું છું કે રવિવારે અહીંયા સરસ પ્રોગ્રામ થાય છે,
શું થાય છે રવિવાર? એવરી સન્ડે છે ને અહીંયા કથા કીર્તન અને બધા માટે પ્રસાદની બી વ્યવસ્થા હોય છે. એ ઉપરાંત અંદર ભક્તિ વૃક્ષનો પ્રોગ્રામ થાય છે. નાના પ્રહલાદ ક્લાસ નાના બાળકો માટે અલગથી એમને સારા સંસ્કાર આપવા માટે અલગથી ક્લાસ આપવામાં આવે છે. પછી ભક્તિ વૃક્ષ અને હોલમાં જનરલ પ્રોગ્રામ જેમાં સત્સંગ પ્રોગ્રામ ચાલે છે અને એના પછી બધાના માટે કીર્તન અને પછી બધા માટે પ્રસાદની વ્યવસ્થા હોય છે. તો આપણે તમે બધાને સંદેશો આપશો કે રવિવારે તો જનરલી બધાની છુટ્ટી હોય છે, તો તમે પિક્ચર જોવા જાઓ, હોટલમાં જાઓ, એમ તમે ફરવા જાઓ, એના કરતાં જો રવિવાર તમે અહીંયા આવશો તો તમે તમારી પત્ની, તમારા પતિ, બુજુર્ગ અને છોકરાઓ બધાના માટે ખૂબ સારું છે. તો તમે બધા આવો એવો તમે સંદેશો આપો. હું એવું કહેવા માંગુ છું કે જેમ આપણે મોબાઈલમાં આપણે ચાર્જિંગ કરીએ છીએ તો એનું બેટરી ડાઉન થઈ જાય તો એને ચાર્જ કરવાની જરૂર પડે છે. એવી રીતે આપણે મનુષ્ય દેહ લીધો છે તો આપણા આત્માનું ચાર્જિંગ કરવું પડે ને, તો એ ચાર્જિંગ માટે આપણે મંદિર આવવું જોઈએ. કારણ કે મંદિર ધાર્મિક સંસ્થાઓમાં જઈશું તો આપણો જીવનનો જે ઉદ્દેશ્ય છે એ આપણને ખબર પડશે અને એના દ્વારા આપણું જે અહીંયા મનુષ્ય દેહ ધારણ કર્યું છે તો આપણે એનું કલ્યાણ થાય. એટલા માટે અહીંયા મંદિર આવવું જોઈએ. અને અહીંયા આધ્યાત્મિક મતલબ કે ડાયરેક્ટ આપણે ભગવાન કોણ છે એ અહીંયા શીખવાડવામાં આવે છે કે આપણે ડાયરેક્ટ ભગવાનની સેવા કરી શકીએ છીએ. હા, બસ તમે આ દેખ્યું કે તમે પણ વાલા મિત્રો જો આટલા નજીકમાં હોય તો મહેસાણા જગન્નાથ યાની કે ઇસ્કોન ટેમ્પલમાં આવો, સન્ડે આવો, તેને વિઝિટ લો અને બધા સાથે મળો. જો તમને સરસ લાગે તો કમેન્ટ કરી મને બતાડજો કે અમે આવ્યા હતા ને અમને કેવું લાગ્યું. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે હરે. અમે અષાઢી બીજે સવારના રથયાત્રા હતી એ દિવસે મંગળા આરતીમાં આવ્યા હતા અને મંગળા આરતીના દર્શન આરતી કરીને પછી અમે ત્યાં બહુ સરસ ગૌશાળા છે ત્યાં પણ આવ્યા અને ત્યાં તમે જોઈ રહ્યા છો કે બધી જ ગાયોને ચારો નાખ્યો જેથી બધી જ ગાયો દોડતી દોડતી ચારો ખાવા આવી. हरे 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 राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे